નમસ્કાર મિત્રો, આ દુનિયામાં ઘણા ખરા લોકો એવું ઈચ્છે છે કે પોતાનું જીવન શાંતિમય, સુખેથી અને સારી રીતે પસાર થાય. પણ મિત્રો, અત્યારે એવો સમય ચાલી રહ્યો છે કે જ્યાં વ્યક્તિ ના ઈચ્છતો હોવા છતાં અમુક એવી જગ્યાઓ ઉપર અને એવા સંગમાં ફસાઈ જાય છે કે જ્યાંથી તેનું નીકળવું મુશ્કેલ થઈ જાય છે. તેને ખબર છે કે આમ કરવાથી મારો વિનાશ થશે, છતાં પણ એ પોતાનું જીવન બરબાદ કરી નાખે છે. માટે આપણે હાલના ઘોર કલયુગના સમયમાં માણસે કેવી જગ્યા ઉપર જતા પહેલા બચવું જોઈએ તેના વિશે જોઈશું. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, કહેવાય છે કે જ્યાં મદિરાપાન થતું હોય ત્યાં જવું જોઈએ નહીં. હાલમાં તમે પણ જાણો જ છો કે લગભગ ગામડાઓથી માંડીને શહેરોમાં દારૂનું પ્રમાણ વધી ગયું છે. દારૂઓની હાંટડીઓ ધમધમી રહી છે. અત્યારે લોકો શરાબ પીતા હોય તેને મોડર્ન કહે છે અને ન પીતા હોય તેને જૂના જમાનાના કહે છે. પણ મિત્રો, દુનિયા ગમે તે કહે, તેનાથી આપણને કાંઈ લેવા દેવા નથી. આપણે આપણી જાતને આવા વ્યસનોથી ખૂબ દૂર રાખવી જોઈએ. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે જગ્યાએ અન્યાય થતો હોય, હિંસા થતી હોય તેવી જગ્યાએ કદાપી રહેવું જોઈએ નહીં. જ્યાં ગેરકાયદેસર કાર્યો થતા હોય, જ્યાં મારપીટ, ચોરી, લૂંટ, ગુનાખોરીની ઘટનાઓ વારંવાર બનતી હોય, આવી જગ્યાઓથી હંમેશા દૂરી રાખવી જોઈએ. જ્યાં જુગાર, મદપાન, ગેરકાયદેસર દવાઓ, વેશ્યાવૃત્તિ ચાલતી હોય, જેવા કે બાર, કેસિનો, રેડ લાઇટ એરિયાઓ વગેરે જેવી જગ્યાઓથી પણ દૂર રહેવું જોઈએ. શાસ્ત્રો મુજબ આવી જગ્યાઓ મનુષ્યને તમોગુણી બનાવે છે અને ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થોને નષ્ટ કરી દે છે. જુગારથી ઘરબાર, ઇજ્જત અને સંપત્તિ નાશ પામે છે. મદપાનથી બુદ્ધિ, આરોગ્ય અને પરિવારની શાંતિ ખોવાઈ જાય છે. ગેરકાયદેસર દવાઓ શરીર અને મનને ધીરે ધીરે નાશ કરે છે. વેશ્યાવૃત્તિથી સમાજમાં અપકીર્તિ, રોગો અને નૈતિક પતન થાય છે. માટે કલયુગમાં આવી જગ્યાઓનો હંમેશા ત્યાગ કરવો જોઈએ. શાસ્ત્રો અનુસાર જ્યાં ગંદા નાળા, કચરાના ઢગલા, મળમૂત્ર ખુલ્લા પડેલા હોય તેવા સ્થળો, ઉપરાંત રોગચાળો ફેલાવતી જગ્યાઓ, સાથે સાથે જ્યાં મૃતદેહોનો અનાદર થતો હોય તેવી જગ્યાઓ ઉપર કદાપી રહેવું જોઈએ નહીં. આ ઉપરાંત જ્યાં વારે ઘડીએ અધાર્મિક ક્રિયાઓ, જાદુટોણા, બલિદાન થતા હોય આવી જગ્યાઓને છોડવામાં જ આપણી ભલાઈ છે. અથર્વવેદમાં પણ કહેવાયું છે કે અરુચિ સ્થળે વાસ કરતા મનુષ્યની બુદ્ધિ અને આરોગ્ય નષ્ટ થાય છે. જ્યાં હંમેશા કલહ, ઝઘડાવાળું વાતાવરણ હોય, જ્યાં લોકો હંમેશા એકબીજાની નિંદા કરતા હોય, જ્યાં લોકોના ચહેરા પર હતાશા, નિરાશા જોવા મળતી હોય, આવા નકારાત્મક વિચારોથી હંમેશા દૂર રહેવું જોઈએ. ચાણક્યનું પણ કહેવું છે કે કલહી માણસના સંપર્કમાં આવતા જ તરત જ દૂર થઈ જવું જોઈએ, જેમ વિષયુક્ત સર્પથી દૂર ભાગવું. આ મિત્રો, માણસે જો કલયુગમાં રહીને પણ જીવનને સુવાસિત, સુંદર, સદાચારી, નીતિવાન બનાવવું છે તો આ જગ્યાઓને છોડી દેવી જોઈએ. સાથે સાથે ધાર્મિક પુસ્તકોનું વાંચન, સત્સંગ, સારા માર્ગદર્શક લોકો સાથે જોડાયેલું રહેવું જોઈએ. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. જો તમને આ વિડીયો સારું લાગ્યું હોત તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.